કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે બટાકાવાળા બનાવવાના છીએ અને એ પણ ઉનાળુ સ્પેશિયલ. મતલબ ચોમાસામાં અને શિયાળામાં જે આપણે બટાકાવાળા બનાવતા હોઈએ તો આપણે ફ્રાય કરીને બનાવતા હોઈએ, રાઈટ. પણ બટાકાવાળા જો ઉનાળામાં ખાવા હોય તો આપણને વધારે તેલ ન આવે, ફ્રાય ન કરેલા હોય, બહુ વધારે તીખા ન હોય અને ઉનાળાની આ ઋતુને સૂટ કરે, આપણા શરીરને વધારે નુકસાન પણ ના કરે અને આપણને જે ખાવાનો ચટકો હોય એ પૂરો પણ થઈ જાય. તો આજે આપણે એવો પ્રયાસ કરીશું કે હેલ્ધી વર્ઝનમાં આ બટાકાવાળા ઉનાળુ સ્પેશિયલ આપણે બનાવી લઈએ. અંદર કઈ કઈ વસ્તુ નખાય છે એ સમજવી બહુ જરૂરી છે. તો આવો આપણે બટાકાવાળાની આ ઉનાળુ સ્પેશિયલ વાનગી જોઈ લઈએ. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે ઉનાળા સ્પેશિયલ બટાકાવાળા બનાવવાના છીએ એની અંદર બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. સૌથી પ્રથમ છે બાફેલા બટાકા. એ ઉપરાંત જોઈએ તો ઉનાળાની અંદર ફુદીનો અને કોથમીર વધારે નખાય છે. ફુદીનાનો ટેસ્ટ બહુ સારો આવશે, તમે ચોક્કસથી વધારે નાખજો. એ ઉપરાંત જોઈએ તો કાચી કેરી અમે ખટાશ માટે લેવાના છીએ. ગળપણ માટે થોડી ખાંડ અથવા તો દળેલી સાકર નાખી શકો છો. એ ઉપરાંત તલ, વરિયાળી છે એ પણ ઉનાળાની વસ્તુ છે, એ પણ ચોક્કસથી નાખજો. અને પૌવા છે એ બટાકાનો મસાલો જે આપણે તૈયાર કરીશું એની અંદર પાણીનો ભાગ હશે તો એને શોષી લેશે, એટલે ભેજ શોષવા માટે જરૂરી છે. આખા ધાણા, થોડુંક આદું નાખી શકીએ છીએ. આદુ અને મરચાં છે એ આપણે સ્કીપ પણ કરી શકો છો અને ઓછા પણ નાખી શકો છો રૂચિ અનુસાર. અને હા, આ કેરી અમે જે કાચી લઈ રહ્યા છીએ એની જગ્યા ઉપર આમચૂર પાવડર પણ નાખી શકાય છે અને લીંબુ પણ નાખી શકાય છે. પણ અત્યારે સિઝન છે તો કાચી કેરી છે એ બેસ્ટ લાગે છે. અને મીઠો લીમડા વગર તો બટાકાવાળા બને જ નહીં. તો બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સુંદર સ્વાદિષ્ટ ઉનાળુ સ્પેશિયલ બટાકાવાળા બનાવી લઈએ. હાજી નમસ્કાર. તો આજે આપણે ઉનાળા સ્પેશિયલ બટાકાવાળા બનાવવાના છીએ અને એ પણ ફક્ત એક ટીપું તેલની સાથે. બટાકાવાળા ડીપ ફ્રાય તો આપણે કરતા હોઈએ શિયાળામાં અને ચોમાસામાં, પણ ઝાઝું તેલ ન ખાઈએ અને ફક્ત એક ટીપામાં જો બટાકાવાળા બની જાય તો બધા રાજી થઈ જાય. તો ચાલો વધારે સમય બગાડ્યા વગર જોઈ લઈએ. ધાણા ફુદીનાનું કટિંગ છે ઝીણું રાખવાનું છે. સૌપ્રથમ આપણે આપણા જે ખડા મસાલાઓ લીધા છે એને આપણે 1 ચમચી ઘી સાથે ફ્રાય કરીએ છીએ. ચમચી નાની છે એટલે હું 2 લઉં છું, તમે 1 જ ચમચી મોટી લેજો. ઘી ઠંડુ હોય છે તાસીરમાં. ઘી ગરમ થયું છે, રાઈને નાખીએ. જીરાથી આપણે વઘાર લઈએ. જીરા પછી સીધી નાખીએ છીએ વરિયાળી, તલ. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે નાખીએ છીએ આદુ, મરચી, મીઠા લીમડાનું કટિંગ, ધાણા, મીઠા લીમડાનું કટિંગ, બધી વસ્તુને. ચોખાના પૌવા સાથે ફાઇનલી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં ચોખાના પૌવા, આખા ધાણા, તમામ જે ખડા મસાલાઓ આપણે લીધા હતા. ગરમ મસાલા આપણે એક પણ નાખ્યા નથી કારણ કે જરૂર નથી, ઉનાળો છે. બસ હવે આપણે આને 1 મિનિટ માટે ગરમ કરી લીધું અને હવે આપણે આને બટાકાની અંદર નાખી દઈએ અને બટાકાને સારી રીતે મેશ કરી લઈએ. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. હું સેંધા નમક નાખું છું, તમે બંને અડધું અડધું અથવા તો સફેદ નમક પણ નાખી શકો છો. ગુજરાતી ટચ દેવા માટે થોડી સાકરનો ભૂકો અને એ સાથે સાથે આપણું કાચી કેરીનું છીણ છે. આ જગ્યા પર લીંબુ પણ નખાય છે. અને અમે આ આમચૂર પાવડર હોમમેડ બનાવેલું છે અને રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચોક્કસ તમે પણ બનાવજો. અત્યારે કેરીની સિઝન હોય તો કાચી કેરી મળી રહેતી હોય છે. સારી રીતે આને મિક્સ કરી લઈએ. આપણો બટાકાવાળાનો મસાલો તૈયાર છે અને હવે એમાં કોથમીર અને ફુદીનો એનું કટિંગ નાખી દઈએ છીએ અને એ પણ ભરીને સારી રીતે ચલાવી લઈએ અને પછી આપણે એની ગોળીઓ વાળી લઈએ. આપણી ગોળીઓ વળીને તૈયાર છે અને હવે બટાકાવાળાને કોટિંગ કરવા માટે આપણે બનાવીશું ચણાના લોટનું બેટર. સારી રીતે ચણાના લોટને ચાળી લેવો જરૂરી છે. ચાળીએ નહીં તો ગાંઠો પડે છે અને જે જરા પણ ઈચ્છનીય નથી. બેટર જે બનાવી રહ્યા છીએ એની અંદર પણ બહુ ઓછી વસ્તુઓ નાખવાની છે. ઓબ્વિયસલી શિયાળો હોય તો આપણે નાખીએ અજમો, નહીંતર અજમાની જરૂર નથી. પિંચભર સોડા નાખીએ છીએ, સ્વાદ અનુસાર નમક અને સિમ્પલ પાણીથી આપણે બેટર બનાવી લઈએ. પણ આ બેટર થોડુંક આપણે ઘાટું રાખવાનું છે. જનરલી જે બેટર હોય એના કરતાં થોડુંક ઘાટું. ધીમે ધીમે પાણી નાખતા જઈએ
અને બેટરની કન્સિસ્ટન્સીને આપણે કવર કરીએ. મેં પહેલાં કેવી રીતે, બહુ વધારે ઘાટું નહીં, બહુ વધારે આછું પણ નહીં. લુક એટ ધીસ. આપણું બેટર બનીને તૈયાર છે. પરફેક્ટ કન્સિસ્ટન્સી છે કે નહીં એ ચેક કરવા માટે ચમચીને આપણે આવી રીતે કરીએ તો જો પોરિંગ એકદમ જે લિક્વિડી આપણને લાગે છે આ ટાઈપનું, ચમચી ઉપર કોટિંગ થવું જરૂરી છે એટલે સમજવું કે બેટર પરફેક્ટ છે. બસ હવે આપણે તેલ તો આજે વાપરવાના છીએ નહીં અને એના માટે આપણે જાદુઈ આપણે આ અપ્પમ પેન છે એની અંદર આપણા બટેકાવાળા બનાવવાના છીએ. ચાલો જોઈ લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીએ અને એના ઉપર બીજી જાળી મૂકી દઈએ. પછી મૂકીએ છીએ અપ્પમ પેન, એટલે તાપ છે એ આખી પેનના તળિયા ઉપર ફેલાઈ જશે. આજની આપણી ચેલેન્જ એ છે કે આપણે તેલ બહુ ઓછું લેવાના છીએ, મતલબ એક ટીપા જેટલું. બસ તો એના માટેનો આ પ્રયાસ છે આપણો. અને સ્વાદ તો જો કે જેવો આપણે તળીને ખાતા હોય એવો જ આવશે. કાંટો ચમચી દ્વારા પરફેક્ટલી આપણે એને રાખી દઈએ અને ઉપરથી જરૂર પડે તો થોડુંક નાખીએ છીએ અભિષેક કરવાના રૂપમાં બેટર. અપ્પમ પેન છે એની અંદર ચીપકતું નથી હોતું એટલે એ બહુ બેનિફિટ મળે છે. તમને પણ હું ચોક્કસ કહું કે તમે પણ અપ્પમ પેન વસાવી લેજો. જો ન ઘરે હોય તો વસાવી જ જોઈએ. એકદમ હેલ્ધી બેસ્ટ ઓપ્શન છે આ. ઓછા તેલમાં આપણે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો આ અપ્પમ પેન જરૂરી છે. અને હવે આને ઢાંકી દઈએ 2 મિનિટ માટે. 2 મિનિટ પછી આપણે જોઈશું. ત્યાં સુધીમાં નીચેથી જે પાકી જશે અને ચોંટવાની કોઈ તકલીફ રહેશે નહીં. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર પકાવવાનું છે અને થોડીક આપણે લોઢી ઉપર રાખી છે એટલે બધી જગ્યાએ તાપ એક સરખો લાગશે અને પરફેક્ટ બધી રીતે પાકશે. 2 મિનિટ પછી આપણે જોઈએ છીએ પાકવા તો માંડ્યા છે પણ હજી ઉપર ભીનું દાખે છે તો હજી એને 1 મિનિટનો ટાઈમ આપી દઈએ. ફરીવાર 1 થી 2 મિનિટનો ટાઈમ ગયો છે. ટોટલ 5 થી 6 મિનિટ આપણે પકાવી છે અને જોઈએ છીએ તો સરસ આપણા બટાકા વડા છે એ પાકી રહ્યા છે. લુક એટ ધીસ. ચોટતા નથી જરા પણ. આપણે એક પણ ટીપું તેલ હજુ નાખ્યું નથી. હવે કદાચ આપણે નાખીએ, એ પણ આપણે નાખવું હોય તો, બાકી જરૂર જરા પણ નથી. હળવા હાથે ચમચીથી આપણે એને ફેરવી લઈએ. એકવાર પલટી લીધા બાદ હવે આપણે એક ટીપું તેલ એને ટચ કરાવી દઈએ છીએ. ફરીવાર કહું છું કે આ એકદમ ઓપ્શનલ છે. તમે એકદમ હેલ્ધી રાખવા માંગતા હો તો જરા પણ તેલની જરૂર નથી અને ટેસ્ટ ખરેખર બેસ્ટ આવશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આ મારી આજમાવેલી વસ્તુ છે અને વિધાઉટ ઓઇલ પણ સારી લાગે છે કારણ કે અંદરનો મસાલો છે એ એકદમ સરસ છે. સ્પાઇસી પણ છે, ખાટો મીઠો પણ છે, તો બહુ જ બેસ્ટ લાગશે. લો આપણા સરસ મજાના બટેકાવાળા ઉનાળાના ગરમી સ્પેશિયલ બનીને તૈયાર છે. તમે પણ આવી રીતે ચોક્કસ બનાવજો અને આવી અપ્પમ પેન ચોક્કસ વસાવી લેજો. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે જો તમારે કોઈ ઓનલાઈન વસ્તુ મંગાવી હોય તો. ફરીવાર પાછા આપણે કવર કરી લઈએ ઢાંકણાથી અને 3 મિનિટનો ટાઈમ આપીએ. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ આપણે રાખી છે તો 3 મિનિટમાં આપણા બટાકાવાળા તૈયાર થઈ જશે. વાહ, ઘનશ્યામ મહારાજની જય. ફરીવાર પાછા આપણે જોઈએ છીએ તો આપણા અપ્પમ, વાહ, અપ્પમ જેવા બટાકાવાળા. લુક એટ ધીસ. કેટલા સરસ. વાહ, બહુ જ સહી. જો નીચે ડિઝાઇન બી કેટલી સરસ પડી છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને ભોગ જરૂર ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.